જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. જો વાગી ગયા છે 5:30 અને આપણે અત્યારે જવાનું છે ગોંડલ શાકભાજી બધું લેવા. રવિવાર ઘરે છે તો મેં કીધું વહેલા આવી ગયા સારું, આપણે શાકભાજી ને પતી ગયું છે તો એ લેતા આવીએ. જોઈ લે બધું કરે છે. લો હું થઈ ગઈ છું તૈયાર. તો સારું ચાલો, જાઓ અંધારું કરી નાખ્યું, જઈએ પડદા બરદા બધું કરી દીધું બંધ. સારું ચાલો અમે ગોંડલ જતા આવીએ. તમે બધા પછી વ્લોગ આગળ જોતા રહેજો. ઘરે આવવાના છે આજ તો મહેમાન. કોણ આવશે હું કહીશ નહીં, તમે વ્લોગમાં આગળ જોજો તો તમને ખબર પડશે કોણ આવવાનું છે. બરોબર ને જઈ? સારું ચાલો, તો અમે હવે ગોંડલ જતા આવીએ. ફાઇનલી આપણે ગોંડલની બધી ખરીદી થઈ ગઈ છે. આવ્યા ત્યારે અત્યારે હવે તો તડકો નથી, અત્યારે થોડીક મજા આવે. બાકી આવ્યા ત્યારે ખરીદી હવે આપણે બધી થઈ ગઈ છે. સારું ચાલો, હવે હું તમને બધા ઘરે જઈને બતાવું કે અમે શું શું ખરીદી કરી લેવા જયું માટે વસ્તુ લીધી. જયું માટે લીધી ચોકલેટ મેં લીધી, એના માટે ચોકલેટ જયું મેં બી કાંઈ બતાવી નથી. સારું ચાલો, હવે ઘરે પહોંચી જઈએ પછી તમને બધાને બતાવીએ તો ગોંડલ થી આપણે આવી ગયા છીએ ઘરે. આપણે લઈ આવ્યા છીએ શાકભાજી. જો આમાં લઈ આવ્યા કેરી. એટલે આ કેરી કેમ પાય તો એ પાય જ નાખી દીધી ખરાબ. એકાદી ઘટે ને એટલે આપણે વીણી હોય ને એકાદી નાખી દે ખરાબ, આપણે કાઢી નાખીએ. ગુવાર લીધો, રીંગણા લીધા, ફીનાઈ લીધી, ઢોસા બનાવવા છે તો ચીઝ લીધું. આમાં લીધા ટમેટા, મરચા, પછી આમાં લીધું કોથમીર, આદુ, મીઠો લીમડો, પછી અહીંયા લીધો ભીંડો, અહીંયા કેળા લીધા અને અહીંયા સાવણી ને ઝીણા મોટી વસ્તુ બધી જે જોતી હતી એ બધી અમે વસ્તુ લઈ આવ્યા છે. તો આપણે જો ગોંડલ થી આટલી બધી વસ્તુ લઈ આવ્યા છીએ અને હવે આપણે ઢોસા બનાવવા છે રાતે. તો અડધી તૈયારી થઈ ગઈ ને થોડીક બાકી છે તો આપણે બધી તૈયારી પૂરી કરી નાખીએ. લસણ ચટણી બધું બનાવવાનું છે તો એ બનાવી લઈ. ત્યાં તો મહેમાન આવી જાય પછી આપણે બનાવશું ગરમા ગરમ ઢોસા. તો સારું ચાલો, હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. હાલો, આ બે ને ક્યાં જવાનું? જો આ બે જાય જુનાગઢ. બની જાવ તો સારું. અમારે મેં જો આવી ગયા મારે બેન, અહીંયા રોકાવાના છે આજે. કા ના ભલે જાય, હવે આવતા નહીં લેવા. બરોબર ને જઈ હે હવે લેવાનું આવતા ભલે રહ્યા. હાલો વેલા આવજો. હેલો ગાઈસ, હું આવી ગઈ છું સિલુ દીદીના ઘરે. સિલુ દીદી કંઈક મારા માટે બનાવે છે. તમે શું બનાવો છો? તમારા માટે બનાવીએ છે ઢોસા. ઢોસા બનાવો છો? તમને ખબર હતી હું આવવાની છું તો તમે તૈયારી કરીને ખબર હતી, મારા દેરે કહી દીધું આવવાના. એવું છે? જો આ સાંભર છે, આ લસણ વાળી ચટણી, આ ચીઝ છે. મારી માટે સ્પેશિયલ ચીઝ વાળા ઢોસા બને છે. તો કેવી રીતે હું આવું ત્યારે બનાવીજો એટલે મેં કીધું હાલો હાલો ફટાફટ બનાવો, મને ભૂખ લાગી છે. જાઓ બેન, મીકો છે ગરમ કરવા. પેલા તને જ બેસાડી દેવી. હા, મારે જ બેસવાનું. મહેમાનને પેલા બેસાડવા પડે. હા. ઓહો, શેફ તો અહીંયા જ છે ઢોસા વાળા. સાઉથ ઇન્ડિયન. પેલા એક નાનો કરીને એમના અહીંયા રાખ. તો પેલો એક આવો જ થાય પછી બધા મસ્ત. પેલો ઢોસો સરખો ના થાય કોઈને. ના કપડું લઈ તો બીજું એને ઓલું નીચે. એટલે જ મેં કીધું પેલા નાનું બનાવું પછી બનાવીએ મોટા. બહુ ભાવે ને ઢોસા તને? મને બહુ ભાવે. મેં કીધું ખાલી લસણ વાળા એક બનાવું, ચીઝ વાળો, બટેટા વાળા નહીં.
મારે બટેટા વાળા ખાવા. તારે મને કેવાય ને ફોન કર. તમારે મને કીધું તો રહી દે. તમને હું મસાલા બનાવતી ન બનાવી નાખ્યો તો હારું. તમારે મને નથી બનાવી તો હમણાં બનાવી દેવાય. બંધ કરી દો ને. હા તે બંધ કરી દે હાલો. મને મસ્ત ઢોસા ખવડાવીએ બીજી વાર એમ કેવી જોઈ ચાલો જાય સિલો દીદી ઘરે ઢોસા ખાવા. હા કેવું જ પડશે મારે એવું. જા પેલો એમ કરી નાખ. ગઈ માતાનો ઢોસો તૈયાર છે. ધોતી જાવ ને એટલે મસ્ત થાય. ચાલો ગાઈસ ઢોસો બની જશે પછી હું તમને બતાવીશ. તો ગાઈસ પેલો ઢોસો બની ગયો છે મારા માટે. તીખો તીખો કરજો હો. ઓકે. જો મારા માટે થાય તીખો ઢોસો. હા. મને તીખો જ ખવડાવી દેવો. હા તીખું જ મને તીખું જ ભાવે. અહીંયા બતાય આ બાજુ આવે. જો મારો ઢોસો મારા માટે બનાવેલો ઢોસો. હવે એમાં શું નાખશો? ચીઝ. ઓ ગાઈસ મારા માટે ચીઝ વાળો ઢોસો બને છે. ઓ માય ગોડ. પછી હું આવું કે તું બનાવી દે. હા. હો? હા. તો હું બનાવી હું આવી ત્યારે. તમારે જે ખાવું હોય. એમ જો કે મને કઈ આવડતું નથી. કેમ આવડતું નથી? મેં શીખ્યું જ નથી. તો કઈક તો શીખવું હોય છે ને. તમને શીખડાવું? હું તો શીખડાવી. મોટા બેન શીખડાવે ને એટલે નાના બેનને વાંધો ન આવે. જો ઉપરથી નાખી દઈએ કોથમીર. મને એકદમ તીખો તીખો બનાવ્યો હોય મસ્ત. મને કોથમીર બહુ ભાવે. એમ ને? હા. જો અહીંયા સંભાર થાય દઈ દઈએ હમણાં મહેલ. મારી પ્લેટ તૈયાર થાય છે. તમે ચટણીમાં શું નાખ્યું? ચટણીમાં લસણ. બીજું કઈ નહીં ચટણી. આપણે આને ખાવા દઈએ પછી મને ટેસ્ટ કરીને બતાવે કેવો બન્યો છે. ચલો સરસ મજાનો ઢોસો થઈ ગયો. હાલો. અરે તું બેસી જા એક એક માં બેવું જોઈએ. ફોન લેતી આવું. જોઈ મસ્ત મજાનો ઢોસો બની ગયો મહેરનો. કેવા બન્યા? મસ્ત. હાલો ખાઈ લઉં હો. હા. હાલો. ફાઇનલી જો આપણે બીજા ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે. એક ઢોસો બનાવીને જો મહેરને બેસાડી દીધી છે જમવા. આપણે આમાં સેજ એવું નાખી દઈએ તેલ. લસણવાળા જ ભાવે. તેના માટે બનાવી નાખીએ તીખા તીખા મસ્ત ઢોસા. હવે ઉપરથી નાખી દઈએ ચીઝ. ઉપરથી નાખી દીધું છે ચીઝ ને હવે નાખી દઈએ દાણા ભાજી. હવે ખાવા દઈએ. તો મને બહુ ગરમી થાય એમ ઢોસા બનાવવાનું આપણું કામકાજ ચાલુ જ છે. ઢોસામાં એક મિનિટ જમવા બેસવું પડે બધાય કઈ હારે હાલે નહીં. એટલે મારે બેઠી જમવા ને હું બનાવું ઢોસા. મેં કીધું તું જમી લે પછી અમે જમશું નિરાંતે. પછી ખોટું વેઇટિંગમાં બેસવું પડે એના કરતા કંઈક જમવા બેસીએ તો સારું. ચાલો તમારે બધા ઢોસા ખાવા હોય તો આવી જાજો. આપું હાલો. તો ચાલો હવે જોઈશ મેડમને સાંભાર. હવે મેડમને આપી દઈએ સાંભાર. તો મેરે ઢોસા ખાઈ લીધા. હવે મારો વારો આવ્યો હવે. હવે જો ઈ બનાવે છે ઢોસા. હરખા બનાવજો.
ખાવા પડશે હા સારું ચાલો હવે હું બેસી જાઉં જમવા. ચલો જમીને જો અમે થઈ ગયા છીએ ફ્રી. હવે આપણે મહેરને પૂછીએ કેવા બન્યા છે મહેર ઢોસા. એમ બીજી વાર આવીશ ને ખાવા. આપણે ઢોસા ને એવી ખોલ નાખીશ એવું મુગલ પૈસા લે તમે ઢોસા બનાવજો ઓકે વાંધો. ઓલા બે ક્યાં જાય? ઈ બે ખાવા કાઉન્ટર ઉપર બેસીને ઢોસા બનાવી કા. ઈ બે શું કામ એ વાતે હાચી. આપણે બે તો કાફી કા. સારું ચાલો જો અમે જમીને બેઠા છીએ. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ગુડ નાઈટ